क्यों डरे कि जिंदगी में क्या होगा, क्यों सोचे कि हर वक्त बुरा होगा, बढ़ते रहे अपने मंजिल की ओर हम, कुछ ना भी मिला तो क्या, तजुर्बा तो नया होगा। नमस्कार मित्रों, श्री के आर आंगना आर्ट्स एंड कॉमर्स कॉलेज धानेराना बीकॉम सेमेस्टर 1 ના વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ફાઇનાન્શિયલ એકાઉન્ટની અંદર ધંધાની ખરીદી અંગેના હિસાબો ચેપ્ટર જોતા હતા, જેમાં એક્ઝામ્પલ નંબર 1 અને એક્ઝામ્પલ નંબર 2 આપણે જોયો હતો। હવે આજે આપણે એક્ઝામ્પલ નંબર 3 જોઈએ। તમારી સામે રકમ છે જેને આપણે ગણવાનો પ્રયત્ન કરીએ। સૌપ્રથમ આપણે રકમ એક વખત વાંચી લઈએ। જો રકમની અંદર એક્ઝામ્પલ નંબર 3 મેસર્સ કપૂર બ્રધર્સની પેઢીનો ધંધો ખરીદી લેવા તારીખ 1/4/2011 ના રોજ રૂપિયા 10 નો એવા 10,000 ઇક્વિટી શેરની સત્તાવાર થાપણથી જી સત્યમ કંપની લિમિટેડની સ્થાપના કરવામાં આવી છે। નીચે આપણને પાકું સરવૈયું પણ આપી દીધેલું છે। 31/3/2011 ના રોજનું પાકું સરવૈયું છે, જેમાં મૂડી જેવા બાજુની મૂડી આપેલી છે। ત્યાર પછી અનામત, બેંક લોન, લેણદારો અને દેવી મૂડી એટલે વિગત આપેલી છે। મિલકત બાજુની જમીન મકાન, પ્લાન્ટ યંત્રો, સ્ટોક, દેવાદારો, રોકાણ, લેણી મૂડી અને બેંક એટલે મિત્રો વિગત આપેલી છે। નીચે આપણે જોઈએ કે ધંધાની ખરીદીની શરતો નીચે પ્રમાણે હતી, જેમાં હવાલો એક છે કે જમીન મકાન અને સ્ટોક અનુક્રમે 50,000 અને 20,000 ની કિંમતે અને બાકીની મિલકતો ચોપડે કિંમતે લેવી। તો અહીં જે પણ આપણે 50,000 જમીન મકાનની અને સ્ટોકની કિંમત આ બંને વિગતો આપણે 48,000 થી 24,000 ની જગ્યાએ આપણે 50,000 ને 20,000 લેવાની છે એમ લઈને આપણે ગણતરી કરશો। નેક્સ્ટ આપણે એવું કહે છે કે પેઢીની પાઘડીની કિંમત 10,000 આપવામાં આવી। તો અહીં પાઘડીની કિંમત આપી દીધેલી છે, તો આપણે એટલી પાઘડી મિલકતની અંદર આપણે સમાવેશ કરીશું। ત્યાર પછી છે કે બેંક લોન સિવાયની બધી જ જવાબદારીઓ કંપની સ્વીકારી। તો ફક્ત બેંક લોન જે છે એને આપણે ધ્યાનમાં નહીં લઈએ, બાકીની બધી વિગતો છે આપણે ધ્યાનમાં લેશો। એમાં અનામત આપણે નોર્મલી ધ્યાનમાં નથી લેવાની, દેવાની અંદર આપણે લેણદારો અને દેવી મૂડીનો આપણે સમાવેશ કરીશું। તો બે બાબતો આવશે, બેંક લોન આવશે નહીં। ત્યાર પછી આપણે જોઈએ પેઢીનો વિસર્જન ખર્ચ 1,000 કંપનીએ ભોગવવાનો છે। એક પોઈન્ટ છે અહીં વિસર્જન ખર્ચને લગતો, તમારે આ ધંધાની ખરીદી અંગેના હિસાબોની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ આ વિસર્જન ખર્ચ, એ રીતે પ્રાથમિક ખર્ચ, આ પોઈન્ટો જ્યારે હોય ત્યારે આપણે એની સમજવાના છે। અને અહીં આ દાખલાની અંદર આપણે એટલું ફક્ત યાદ રાખવાનું છે, જેમ જેમ મિત્રો દાખલા આવશે એમ હું તમને સ્પષ્ટ એ જે પોઈન્ટ હશે એને ધ્યાનમાં રાખી અને આપણે ગણતરી કરશો એટલે તમને કહેતો રહીશ। અહીં આ દાખલાની અંદર જ્યારે પણ વિસર્જન ખર્ચ આપી દીધેલો હોય, કંપની વિસર્જન ખર્ચ જ્યારે ભોગવતી હોય 1,000 રૂપિયા, ત્યારે જો પાઘડીની કિંમત આપી દીધેલી હોય, દાખલાની અંદર પાઘડી પણ આપણને આપી દીધેલી છે 10,000 રૂપિયા, તો એના અંદર એ વિસર્જન ખર્ચ એ આપણે પ્લસ કરી દેવાનો। એટલે અહીં પાઘડીની કિંમત આપણે કેટલી થશે? 10,000 પ્લસ 1,000 એમ કરીને કુલ 11,000 રૂપિયા થશે। એટલે આપણે મિલકતની અંદર સમાવેશ કરીશું એટલે પાઘડી આપણે 11,000 રૂપિયા લખીશું। અને સાથે તમારે અહીં પણ ગણતરી જ્યારે પાકું સર્વે તૈયાર કરશો એટલે વિસર્જન ખર્ચ એ રોકડ અંદરથી બાદ કરવાનું નથી એમ કરીને આપણે જ્યારે પણ દાખલાની અંદર પાઘડીની કિંમત આપેલી હોય અને એ કંપની જો વિસર્જન ખર્ચ ભોગવતી હોય ત્યારે એ પાઘડીની અંદર વિસર્જન ખર્ચ પ્લસ કરીશું, અહીં આપણે રોકડ અંદરથી બાદ કરવાનું નથી, એટલું આપણે યાદ રાખવાનું છે। જેમ જેમ દાખલાઓ આવશે અમુકની અંદર તમારે એવું હશે કે પાઘડી આપેલી જ ન હોય ત્યારે શું કરવું, ત્યાર પછી આપણે ત્યારે ચોખ્ખી મિલકતો જ્યારે અહીં શોધીશું એટલે ખરીદ કિંમત અંદર આપણે વિસર્જન ખર્ચ પ્લસ કરીશું અને એ રીતે આપણે ગણતરી કરશું। જેમ જેમ દાખલા કરશો એટલે અલગ અલગ પોઈન્ટ આવશે અને પોઈન્ટને સમજશો તો આપણને ખ્યાલ આવશે। નેક્સ્ટ, ધંધાની ખરીદ કિંમત પેઢે પૂરેપૂરા ભરાયેલા 5,000 ઇક્વિટી શેર 20% ના પ્રીમિયમે તેમજ 6% રૂપિયા 50,000 ના ડિબેન્ચર અને બાકીની રકમ રોકડમાં ચૂકવવાની છે। તો અહીં આપણે ઇક્વિટી શેર છે, અવેજ આપણે અવેજની ગણતરી કરવાની થશે, તો અવેજ પણ ઇક્વિટી શેર છે, એ પણ અમુક પ્રીમિયમે છે, તો એની ગણતરી કરશો। અમુક ડિબેન્ચર્સ પણ છે, બાકીની રકમ રોકડમાં છે, તો કેટલી થાય છે આપણે ગણતરી કરશો એટલે આપણને ખ્યાલ આવશે, આપણી ખરીદ કિંમત આપણને મળશે। પ્રાથમિક ખર્ચ રૂપિયા 1,600 કંપનીને થયો, આ એક પ્રકારનો ખર્ચો છે।
કંપની પ્રાથમિક ખર્ચ ચૂકવે છે અને એની આપણે આમનોંધ કરીશું એટલે ખર્ચ તરીકે એને દર્શાવશું અને પાકા સરવૈયાની અંદર એક પ્રકારની રોકડ અંદરથી બાદ કરવાનો થશે પ્રાથમિક ખર્ચ સાથે સાથે અવાસ્તવિક મિલકત તરીકે આપણે અલગથી પ્રાથમિક ખર્ચ દર્શાવવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત એક્ઝામની અંદર પ્રાથમિક ખર્ચ અને વિસર્જન ખર્ચ આ બેની અંદર બહુ મૂંઝવણ અનુભવે છે આવા સંજોગો અંદર જેમ દાખલા તમે ગણશો આ પોઈન્ટોને તમારે સમજશો તો તમને કોઈ પણ પ્રકારની સમસ્યા થશે નહીં તો અહીં જે પણ પ્રાથમિક ખર્ચ છે એની આપણે નોંધ કરીશું ત્યાર પછી છે કે કંપનીના ચોપડે જરૂરી આમનોંધ લખો ધંધો ખરીદ્યા પછીનું કંપનીનું પાકું સરવૈયું આપણે તૈયાર કરવાનું છે તો 3 સ્ટેપ મેઇન આપણે કરવાના છે એક થોડી શરૂઆતની આપણે ખરીદ કિંમત શોધવાની છે અવેજ પણ આપણે નીચે અવેજની પણ ગણતરી એટલે થોડી ગણતરી કરવાની છે ગણતરી કર્યા પછી આપણે આમનોંધો લખીશું અને આમનોંધ પછી ત્રીજું સ્ટેપ છે આપણું પાકું સરવૈયું તૈયાર કરીશું તો સૌપ્રથમ આપણે થોડી ગણતરી જે કરવાની છે એ આપણે કરી દઈએ તો શરૂઆત કરીશું આપણે ખરીદ કિંમત શોધવાની એટલે કે મિલકત ચોખ્ખી મિલકતો શોધવાની લખીએ આપણે મિલકતો હવે મિલકતોની અંદર કઈ મિલકતો આપણે ધ્યાનમાં લેવાની છે સૌથી પ્રથમ છે જમીન મકાન જમીન મકાન ની કિંમત અહીં 48,000 રૂપિયા આપેલી છે અને આપણને નીચે એવું કહે છે કે જમીન મકાન અને સ્ટોક અનુક્રમે 50,000 અને 20,000 એટલે કે 50,000 આપણું જમીન મકાન છે તો આપણે જે બજાર કિંમત છે એને આપણે ધ્યાનમાં લઈશું 50,000 રૂપિયા આપણે જમીન મકાન આપો છો ત્યાર પછી આગળ છે આપણો પ્લાન્ટ અને યંત્રો પ્લાન્ટ અને યંત્રો કેટલી છે એની કિંમત 20,000 રૂપિયા લખીશું 20,000 રૂપિયા ત્યાર પછી મિત્રો છે સ્ટોક સ્ટોકની કિંમત કેટલી છે 24,000 પણ અહીં સ્ટોકમાં આપણને એવું કહે છે કે સ્ટોકની બજાર કિંમત આપણે ધ્યાનમાં લેવાની છે અને 20,000 રૂપિયા આપણને આપેલી છે એટલે 20,000 રૂપિયા ત્યાર પછી છે દેવાદારો દેવાદારો મિત્રો કેટલા આપેલા છે 23,200 1 2 3 અને 4 ઓકે 23,200 ત્યાર પછી છે રોકાણો મિત્રો આપેલા છે 4,800 ત્યાર પછી છે લેણી ઊંડી મિત્રો છે 6,400 ત્યાર પછી છે બેંક અને બેંકની રકમ છે 9,600 એટલે મિત્રો આપણી પાસે મિલકત થાય છે હજી એક પોઈન્ટ છે એમાં એક બાબત ખૂટે છે અહીં આપણને એવું કહે છે કે જમીન મકાન અને સ્ટોકની કિંમત આપણે ધ્યાનમાં લઈ લીધી ત્યાર પછીનો પોઈન્ટ છે કે પેઢીની પાઘડીની કિંમત 10,000 આપવામાં આવી તો પાઘડી એ પણ આપણે અહીં આવશે તો લખી દઈએ નીચે પાઘડી હવે પાઘડીની કિંમત અહીં કેટલી આપી દીધેલી છે 10,000 રૂપિયા પણ જેમ આપણે જોયું કે નીચે વિસર્જન ખર્ચ 1,000 કંપનીએ ભોગવવાનો થયો અને મેં તમને જેમ આગળ કીધું કે જ્યારે પણ કંપનીની અંદર પાઘડીની કિંમત આપેલી હોય અને વિસર્જન ખર્ચ પણ આપી દીધેલો હોય તો આપણે જ્યારે મિલકતોની ગણતરી કરીએ ત્યારે એ સમય પાઘડીની અંદર આપણે વિસર્જન ખર્ચ ઉમેરી દઈશું તો અહીં આપણે પાઘડી પ્લસ 1,000 રૂપિયા વિસર્જન ખર્ચ એમ કરીને હું અહીં 11,000 રૂપિયા લખીશ તો 10,000 છે અને 1,000 રૂપિયા વિસર્જન ખર્ચ એ રકમ પાઘડીની અંદર ઉમેરી દેવાની રહેશે અહીં ઘણી વખત નથી લખતા અને અહીં ખરીદ કિંમતની અંદર નીચે અલગથી પણ એડ કરતા હોય છે તમારી પાસે ઉદાહરણો છે એના અંદર અલગ અલગ રીતે ગણતરી કરેલી છે બંનેમાં રીતે તમે કામ કરી શકો છો જેમ જેમ એક્ઝામ્પલો આવશે એટલે આપણે ગણતરી કરશો તો તમને ખ્યાલ આવી જશે નેક્સ્ટ પાઘડી એટલી વિગતો મિત્રો થાય છે બાકી કોઈ મિલકતોની અંદર આપણે પોઈન્ટ બાકી નથી એમનો આપણે સરવાળો કરીશું નીચે આપણે દિવાલ લખી દઈએ દિવાલની અંદર
કઈ બાબતો આવશે તો અહીં બેંક લોન સિવાય એટલે કે લેણદારો અને ડીવીડી આ બે પોઈન્ટ આપણે આવશે તો આપણે લખીએ લેણદારો સોરી લેણદારો અને ડીવીડી કેટલી છે 22,000 અને 7,000 બંનેનો આપણે સરવાળો 29,000 અહીં 1,45,000 જો સરવાળા કરતા રહેજો અહીંથી 1,45,000 અને 29,000 એટલો સરવાળો મળે છે હવે આપણે લખીશું ચોખ્ખી મિલકતો બરાબર કુલ मिलकतो माइनस कुल देवा कुल मिलकतो माइनस कुल देवा कुल मिलकतो मित्रों कितनी आपकी दीदी है 1,45,000 माइनस 29,000 ने આપણે 1,45,000 માંથી 29,000 રૂપિયા આપણે બાદ કરીશું 29 1,16,000 રૂપિયા આપણને ખરીદ કિંમત મળે છે તો આપણી ખરીદ કિંમત કેટલી છે 1,16,000 રૂપિયા હવે આપણે ખરીદ કિંમતનું એક કામ પૂરું થાય છે ત્યાર પછીનું બીજું કામ છે આપણે અવેજ ગણતરી કરવાની નીચે જગ્યા ઊંચી છે છતાં પણ નીચે કામ કરું છું કારણ કે આ શેર આપણે આમદોદો અને પાકો સર્વે બંને બાબતો લખવાની થશે તો અવેજની આપણે થોડી ગણતરી કરીએ અવેજની અંદર શું કહે છે કે ધંધાની ખરીદ કિંમત પેટે પૂરેપૂરા ભરાયેલા 5,000 ઇક્વિટી શેર 5,000 ઇક્વિટી શેર કેટલાનો ઇક્વિટી શેર છે તો આપણે જોશો તો કે મેસર્સ કંપની બ્રધર્સની બધું ખરીદી લેવા આ તારીખના રોજ 10 નું એક એવા 10,000 ઇક્વિટી શેરની સત્તાવાર સ્થાપન છે શેરની કિંમત કેટલી છે 10 રૂપિયા છે તો અહીં પણ આપણે ઇક્વિટી શેર 5,000 શેર ગુણ્યા 10 રૂપિયાનો શેર છે મીન્સ કે 50,000 રૂપિયા ના ઇક્વિટી શેર આપણે થશે ત્યાર પછીનો પોઈન્ટ છે 20% પ્રીમિયમ હે તો એમાં જામીનગીરી પ્રીમિયમ પણ છે તો આપણે લખીશું જામીનગીરી પ્રીમિયમ એ કેટલું છે તો કે 5,000 ઉપર 20% એટલે કે 2 રૂપિયા થશે 10 ના 20% 2 રૂપિયા થશે એટલે 10,000 રૂપિયા જામીનગીરી આપણને પ્રીમિયમ થશે ત્યાર પછી શું કહે છે કે 6% ના 50,000 ના ડિબેન્ચર્સ मींस के 50,000 ના ડિબેન્ચર છે એ પણ લખી આપણે ડિબેન્ચર 50,000 રૂપિયા છે 6% ના ડિબેન્ચર છે હવે ડિબેન્ચર્સ અને બાકીની રકમ રોકડમાં બાકીની કેટલી રકમ તો આપણે નીચે આપણને ખબર છે કે 1,16,000 રૂપિયાની ખરીદ કિંમત 1,16,000 રૂપિયા ખરીદ કિંમત છે આપણી ખરીદ કિંમત કેટલી છે મિત્રો 1,16,000 તો અહીં 50 ને 50 લાખ રૂપિયા 1,10,000 થાય છે તો રોકડ કેટલા હશે રોકડ મિત્રો 6,000 રૂપિયા હશે બાકીની રકમ એટલે કે બાકીના રૂપિયા 6,000 રૂપિયા એ રોકડમાં ચૂકવ્યા હશે એમ કરીને આપણે કુલ 1,16,000 રૂપિયા કિંમત થાય છે તો એક કામ આપણી ગણતરીનું જે મેઇન કામ છે એ કામ અહીં આપણે પૂરું થાય છે કે જેમાં આપણે અવેજની ગણતરી કરી અને ખરીદ કિંમતની આપણે શોધી જે આપણને મળે છે મિલકતોમાંથી દેવા બાદ કરી હવે આપણો મેઇન પોઈન્ટ છે આમનોંધનો અહીં આપણે આમનોંધો લખીશું અને પાકું સરવૈયું આપણે તૈયાર કરવાનું રહેશે હવે જ્યારે પણ આપણે આમનોંધો લખીશું ત્યારે થોડી જગ્યાનો અભાવ છે એટલે મિત્રો જોજો હું સ્કેચ કાઢીને આપું છું 45,000 સોરી 1,45,000 અને 29,000 અહીં આમનોંધો આપણે લખીએ સૌપ્રથમ પહેલી આમનોંધ
જ્યારે પણ ખરીદ કિંમત નક્કી થાય ત્યારે ઉપર તમારે લખવાનું કે જ્યારે ખરીદ કિંમત નક્કી થાય ત્યારે પહેલી આમનોંધ આવશે અને આમનોંધ જ્યારે ખરીદ કિંમત નક્કી થશે એટલે આપણે ધંધો ખરીદનાર ખાતે ઉધારથી ધંધો વેચનાર ખાતે એટલે આપણે આમનોંધ કરીશું. ધંધાની ખરીદી ખાતે ઉધાર તે ધંધો વેચનાર ખાતે ખરીદ કિંમત નક્કી થાય ત્યારે આપણે આવી આમનોંધ કરીશું. એની ખરીદ કિંમત કેટલી નક્કી થઈ છે? 1,16,000 લખી આપણે 1,16,000 આપણે નોંધ કરીશું. નેક્સ્ટ બીજી આમનોંધ મિત્રો બાબત જે તમે લખી નાખજો. નેક્સ્ટ બીજી આમનોંધ છે કે જ્યારે આપણે મિલકતો અને આપણા બધા જે દેવા છે એ જ્યારે ચોપડે લાવવામાં આવે ત્યારે આપણે શું આમનોંધ કરીશું? તો જ્યારે મિલકતોની દેવાઓ ચોપડે લાવવામાં આવે એટલે મિલકતો ખાતે ઉધાર દેવાઓ હોય તો તે દેવાઓ ખાતે અને તે ધંધાના ખરીદ ખાતે એવી આપણે નોંધ કરીશું. તો લખીએ આપણે કે ભાઈ પરચુરણ મિલકતો ખાતે ઉધાર તે ચૂરણ દેવા ખાતે તે પરચુરણ દેવા ખાતે અને તે ધંધાની ખરીદ ખાતે. હવે મિત્રો આપણે આમનું કરીશું. રકમ આપણે જોઈ લઈએ. મિલકતો ખાતે 1,45,000 1,45,000 થી દેવા ખાતે દેવા 29 અને 1,16,000 રૂપિયા એ ધંધાની ખરીદ ખાતે એટલી રકમ થશે. હવે બીજી આમનોંધ આપણી પૂરી થાય છે. બીજી આમનોંધ જ્યારે ધંધાની ખરીદ ખાતે એ જ રીતે પરચુરણ મિલકતો તે દેવા ખાતે. ત્રીજી આમનોંધ છે અવેજની. તો અવેજની નોંધ કરીશું જે આપણે ઓલરેડી ગણતરી અવેજની કરેલી છે. તો આ બધી વસ્તુ જે રકમ છે અવેજ એ કોને પેલા જે ધંધો ખરીદ વેચનાર છે એને આપણે ચૂકવશો. તો કઈ રીતે ચૂકવશો એને રકમ? તો આ હું ઇક્વિટી જામીનગીરી આ રીતે ચૂકવવાની છે. તો ધંધો વેચનાર ખાતે ઉધાર તે ઇક્વિટી ખાતે કે ધંધો વેચનાર ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે તે ડિબેન્ચર ખાતે તે રોકડ ખાતે. રકમ આપણી સામે લખેલી છે. લખી દઈએ 50,000 10,000 50,000 અને 6,000 રૂપિયા આપણે રોકડા ચૂકવો છો. એમ કરીને આપણે એમને 1,16,000 રૂપિયાની રકમ આપણે ચૂકવો છો. ત્રણે ત્રણ આમનોંધ આપણી દાખલાની અંદર મોસ્ટ ઓફ ધી કમ્પલસરી છે. આ રીતે જ આપણે આમનોંધ છે. આમનોંધ આપણે આગળ વિડીયોની અંદર દરેકે દરેક જ્યારે દેવાદારો લેણદારો ખરીદવામાં આવે કે ન ખરીદવામાં આવે અને દરેક રીતે આપણે આમનોંધ જોઈ શક્યા છીએ. વિડીયો જોઈ લેજો. નેક્સ્ટ હવે એના પછીની આપણી ચોથી આમનોંધ. હવે અહીં એક પોઈન્ટ છે નીચે તમે જોશો ને તો એવું કહે છે કે ધંધાની ખરીદ કિંમત પેટે એટલે કિંમત ક્યાં પછી 5મા નંબરનો પોઈન્ટ છે કે પ્રાથમિક ખર્ચ 1600 રૂપિયા કંપનીને થયો છે. તો આ ખર્ચ જે છે અને ખર્ચની આપણે એક નોંધ અહીં કરવી પડશે. પ્રાથમિક ખર્ચ જે છે તે તો આપણે જે પ્રાથમિક ખર્ચ છે ખર્ચને આપણે ઉધાર કરીએ. લખીએ પ્રાથમિક ખર્ચ ખાતે ઉધાર તે રોકડ
રોકડનો ચૂક્યો હોય તો રોકડ ખાતે કેટલું છે 1600 રૂપિયા. તો આપણે આવી રીતે ખર્ચો જે છે અને ખાસ દરેક દાખલાની અંદર મોસ્ટ ઓફલી હશે પ્રાથમિક ખર્ચ, તો આપણે પ્રાથમિક ખર્ચની આવી રીતે નોંધ કરવાની થશે. હવે આપણું આ કામ અત્યાર સુધી આમનોંધને લગતું કામ આપણું પૂરું થાય છે. હવે મેઇન કામ છે પાકું સર્વે. તો નીચે આપણે પાકું સર્વે પણ ફટાફટ તૈયાર કરી દઈએ. લખીએ આપણે પાકું સર્વે મિત્રો અહીં મૂડી દેવા, મિલકત લેણા અને ઉપર જે ટાઇટલ છે કે 31/3 કે જે વર્ષના પૂરા થતા વર્ષનું જે વ્યક્તિ છે એનું પાકું સર્વે, એ બધી વિગતો જે ફોર્માલિટી છે તમારે કરશું ડાયરેક્ટ આપણે થોડો જગ્યાનો અભાવ છે ડાયરેક્ટ આપણે લખીએ. તો વ્યવસ્થિત પાકું સર્વે તૈયાર કરીએ. સૌપ્રથમ આપણે મૂડી દેવા બાજુ જોઈએ તો કઈ કઈ વિગતો છે જે પણ છે આ બધી વિગતો આપણે લખી દઈએ. સૌપ્રથમ લખીએ આપણે જમીન મકાન કેટલું આપેલું છે? જમીન મકાન 50,000 રૂપિયા. જમીન મકાન 50,000 રૂપિયા મિત્રો લખેલું છે. સામે પ્લાન્ટ અને યંત્રો કેટલા છે મિત્રો? 20,000 રૂપિયા. 20,000 રૂપિયા. ત્યાર પછી મિત્રો સ્ટોક આપી દીધેલો છે. સ્ટોક છે 20,000. આઈ થિંક સ્ટોક આપણો 20,000 છે. ત્યાર પછી દેવાદારો મિત્રો દેવાદારો આપેલા છે 30,200. ત્યાર પછી છે રોકાણો મિત્રો રોકાણો આપણને આપેલા છે 4800 રૂપિયા. 4800 રૂપિયા. ત્યાર પછી લેણી મૂડી આપેલી છે આપણને 6,400. લેણી મૂડી 6,400. ત્યાર પછી બેંકની હંમેશા જ્યારે પણ પાકું સર્વે તૈયાર કરો સૌથી લાસ્ટમાં એની નોંધ કરવાની. અને પાઘડી પણ એવું જરૂરી નથી નોર્મલી ફર્સ્ટ ઉપર હોય પાઘડી, પણ અહીં જ્યારે તમે ધંધાની ખરીદીના હિસાબો તૈયાર કરો છો ત્યારે તમે શરૂઆતમાં લખો તો અહીં લખશો તો પણ ચાલશે. તો પાઘડી પણ આપણે લખી દઈએ. પાઘડી 11,000 રૂપિયા. આમાં અહીં હોય છે પાકા સર્વેની અંદર આપણે નોંધ છે કે જેવું જ્યારે પણ પાઘડીની ગણતરી કરતા હોય અને વિસર્જન ખર્ચ આપણને આપી દીધેલો હોય ત્યારે પાકા સર્વેની અંદર પાઘડીની અંદર વિસર્જન ખર્ચ પ્લસ કરીને તમારે દર્શાવવાનો થશે. તો એ ડાયરેક્ટ લખી દીધી છે પાઘડી આપણે 11,000 રૂપિયા. એટલે હવે કોઈ એની પ્લસ કરવાની કે જરૂર નથી. બાકી એ પોઈન્ટ અહીં આવે છે. જેમ દાખલા હશે આપણે જોશું. હવે નેક્સ્ટ એક પોઈન્ટ આપણે બાકી રહ્યો છે બેંક. તો આપણે રોકડ અથવા બેંક લખીએ. આપણે રોકડ બેંક કેટલી છે અંદર આપણે રકમ લખીએ. કેટલી આપી દીધેલી છે આપણને? 9,600. સૌથી મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ બેંક વાળો છે. જ્યારે પણ તમે ધંધાની ખરીદીના હિસાબો તૈયાર કરશો એટલે તમને જો સૌથી વધારે મૂંઝવણ અનુભવાશે તો એ પાકા સર્વે તૈયાર કરશો ત્યારે રોકડ અને બેંક આ રકમ તમને નહીં મળે. તમારા જવાબની અંદર ભૂલ આવી જશે. જ્યારે પણ અમે પુરવણીઓ તમારી ચેક કરતા હોઈએ ત્યારે સૌથી વધારે નજર એના ઉપર જાય છે. અહીં જો છોકરાનું કામ પરફેક્ટ હશે તો એનો મતલબ કે એની આખા દાખલાની અંદર એ વ્યવસ્થિત એને ગણ્યો છે, સમજ્યો છે વ્યવસ્થિત. 9,600 રૂપિયા તમારી રોકડ છે અંદરના બાજુમાં આપણે લખી છે. હવે આની ગણતરી કરવાની છે પણ સામે અમે રોકડ અને બેંક અંદરથી એક પોઈન્ટ છે કે જેને કંપની 1600 રૂપિયા એ વિસર્જન પ્રાથમિક ખર્ચ એનો થાય છે. તો જ્યારે પણ પ્રાથમિક ખર્ચ એક અવાસ્તવિક મિલકત છે અને બેંક એને ચૂકવવામાં આવે છે તો અહીં આપણે એની કારણે રોકડ એટલી ઓછી થશે. તો હું બાદ કરું છું પ્રાથમિક ખર્ચ 1600 રૂપિયા. તો હવે બાદ કરતા આપણને 8,000 રૂપિયા એની બાકી બદલ છે. નીચે કદાચ મિત્રો દેખાતું ન હોય તો હું બોલું છું એના ઉપરથી તમને ખ્યાલ આવતો હશે કે રોકડ અને બેંક 9,600 ની બાકી જે છે એ મેં લખી છે અંદરની બાજુ. અને એમાંથી જે પણ અહીં 1600 રૂપિયા જે ખર્ચ થયો છે
એ પ્રાથમિક ખર્ચ એ ચૂકવાય છે પણ તમે જે રોકડ શિલક એટલી ઓછી થશે તો એ બાદ કરીને તમારે 8,000 રૂપિયા અંદરની બાજુ રોકડ અથવા બેંકની શિલક છે હવે એક બીજી રકમ ચૂકવાય છે આપણે ગણતરી કરતા કરીને આપણે કીધું કે એટલા ઇક્વિટી શેર આપો એટલા જામીનગીરી આપો એટલા ડિબેન્ચર અને બાકીની રકમ એને રોકડમાં જે પણ ધંધો વેચનાર છે એને આપણે ચૂકવો છો 6,000 રૂપિયા તો એ પણ અહીં આપણે બાદ કરશું અને હું બાદ કરીને રોકડ ચૂકવ્યા એ 6,000 રૂપિયા હું અહીં દર્શાવીશ તો બાદ બાકી કેટલી આવશે 8,000 અંદરથી 6,000 બાદ થશે તો બાદ ફક્ત 2,000 રૂપિયા રકમ આવશે મિત્રો બાદ રકમે 2,000 રૂપિયા લખી છે કદાચ દેખાતું ન હોય તો મિત્રો 2,000 રૂપિયા બાદ આપણી રકમ હતી કેટલી 9,600 પણ હવે બાર કેટલી આવે છે 2,000 કેમ 2,000 આવે છે એક તો 1,600 રૂપિયા જે છે એ ખર્ચ ચૂકવ્યો છે જે પ્રાથમિક ખર્ચ અને બાકીની આપણે જે પણ રોકડમાં 6,000 રૂપિયા ચૂકવ્યા છે બાદ કરતા 2,000 રૂપિયા બાર રકમ રોકડની આવે છે હવે નીચે કોઈ પોઈન્ટ બાકી છે એક પોઈન્ટ બાકી છે જ્યારે પણ પ્રાથમિક ખર્ચ આપી દીધેલો હોય તો પ્રાથમિક ખર્ચ રોકડ અંદરથી બાદ કરો અને અલગથી અવાસ્તવિક મિલકત તરીકે મિલકત લેણા બાજુ નીચે અલગથી દર્શાવો તો હું નીચે અલગથી ફરીથી લખીશ પ્રાથમિક ખર્ચ કેટલો છે 1,600 રૂપિયા હવે આપણે અહીંયા પોઈન્ટ અહીં આ દાખલાની અંદર જે મેથડથી ગણા છે એ મેથડથી આપણે ગણવા કે સાહેબ એક વખત આપણે બાદ કરીએ એક વખત ફરીથી બાદ દર્શાવીએ તો વસ્તુ તો સેમ જ થાય છે એ આપણો પ્રશ્ન નથી આપણે તો દાખલાની એક સિસ્ટમ છે એ સિસ્ટમને આપણે ફોલો કરવાની છે જ્યારે પણ અહીં પ્રાથમિક ખર્ચ આપી દીધેલો હોય તો પાકા સરવાળાની અંદર પ્રાથમિક ખર્ચને રોકડ અંદરથી બાદ કરો અને અલગથી અવાસ્તવિક મિલકત તરીકે પ્રાથમિક ખર્ચને આપણે બહાર દર્શાવવાનો રહેશે તો મેં જે રોકડ અંદરથી 1,600 રૂપિયા બાદ કર્યા હતા અને સૌથી નીચે અલગથી પ્રાથમિક ખર્ચ તરીકે આપણે બાર રકમ દર્શાવી દીધી છે તમારી મિલકત લેણા બાજુનો સરવાળો હવે કરવાનો થશે તમારે નીચે મિલકત લેણા બાજુનો આપણે સરવાળો કરીશું એટલે 1,39,000 રૂપિયા મળશે 1,39,000 રૂપિયા નીચે કદાચ તમને દેખાતું ન હોય તો હું બોલું છું એના પરથી ખ્યાલ આવશે કે 1,39,000 રૂપિયા મિલકત લેણા બાજુનો સરવાળો થશે હવે મૂડી દેવા બાજુ જે બાકી છે એ આપણે વિગતો હજી પૂરી કરીએ સૌપ્રથમ મૂડી દેવા બાજુ તમારે મૂડી દેવા બાજુ તમે જુઓ એક તો છે આપણે ઇક્વિટી શેર મૂડી કેટલી છે ઇક્વિટી શેર મૂડી 50,000 રૂપિયા ત્યાર પછી છે મિત્રો જામીનગીરી પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમ કેટલું છે 10,000 રૂપિયા ત્યાર પછી છે ડિબેન્ચર મિત્રો કેટલો આપેલો છે 50,000 રૂપિયા ત્યાર પછી છે મિત્રો રોકડ ઇક્વિટી જામીનગીરી અને ડિબેન્ચર્સ ત્રણ બાબતો આવશે ત્યાર પછી આપણે બીજી બે બાબતો જે છે લેણદારો અને દેવી ઊંડી લેણદારો કેટલા છે મિત્રો લેણદારો 22,000 દેવી ઊંડી વ્યવસ્થિત દેવી ઊંડી દેવી છે 7,000 રૂપિયા આનો આપણે સરવાળો કરીશું તો 1,39,000 થશે તમારા બંને બાજુનો સરવાળો 1,39,000 રૂપિયા થશે 1,10,10 ને આ 22,32 ની 39 આ મિત્રો તમારો પાકું સર્વેલું છે બંને બાજુનો સરવાળો તમારો મળી રહેશે મતલબ તમારો જવાબ અહીં સાચો છે આ રીતે ગણાશે બે પોઈન્ટ એમાં છે તો મેં તમને કીધું પ્રાથમિક ખર્ચ અને એક બીજું છે વિસર્જન ખર્ચ બે પોઈન્ટ દરેક વખતે આવશે એક્ઝામ્પલની અંદર અને એને આપણે સમજીશું અને ગણીશું ત્રણ સ્ટેપની અંદર તમારે ધંધાની ખરીદી કે એના હિસાબો ગણાય છે જેમાં એક મજૂરી ઘણી ગણતરી જે કરવાની હોય છે તેમાં પણ જે મિલકતો અને દેવાની અંદર બે ત્રણ પોઈન્ટો જે છે કે ભાઈ બજાર કિંમત ધ્યાનમાં લેવી
આ રીતે ગણતરી કરવી. અમુક બાબતો ધ્યાનમાં નથી લેવાતી, ધારો કે અનામત કે આવી બધી બાબતો હોય છે. ઘણી વખત પાલાની અંદર આપણને કીધું હોય કે આ ધ્યાનમાં નથી લેવાની, કોઈ બેંક લોન કે ધ્યાનમાં નથી લેવાની. એ રીતે આપણે એની સૌ પ્રથમનું સ્ટેપ છે કે જેમાં થોડી ગણતરી હોય, બીજા નંબરનું સ્ટેપ છે આમનું હતું, અને ત્રીજા નંબરનું સ્ટેપ તમારું પાકું સરવૈયું છે. આવી રીતે 3 સ્ટેપની અંદર દાખલા તમારા ગણાતા હોય છે. મને આશા છે કે એક્ઝામ્પલ નંબર 3 તમને ખ્યાલ આવ્યો હશે. નેક્સ્ટ હવે મળીશું એટલે એક નવા એક્ઝામ્પલ સાથે એ જોઈશું. થેન્ક યુ.